ચાંપાનેર નગરીમાં ભદ્રા નામની બહેન અને એનો ભાઈ રહેતા હતા. બંને એકલા જ હતા. આ બહેન માં મહાકાળી માની પરમ ભક્ત હતી. હવે એવું બન્યું કે એ ભાઈને એક વખત નાગ કરડ્યો અને એનો પ્રાણ નીકળી ગયો. ઘરમાં હાહાકાર મચી ગયો. જે ભદ્રા મહાકાળીમાં પાસે પ્રાર્થના કરે છે કે હે માં જોગમાયા, મારા ભાઈને સજીવન કરો, માં જટ વાહરે આવો, મારી અરજ સાંભળો. ત્યાં ભદ્રાની વાત સાંભળી માતાજી પ્રગટ થાય છે અને કહે છે કે ભદ્રા, તારા ભાઈના પ્રાણ હાટે તારે મને એક વચન આપવું પડશે. ત્યારે ભદ્રા કહે છે કે માં, તમે જે કહેશો એ કરવા તૈયાર છું, પણ મારા ભાઈને સજીવન કરો. ત્યારે માં મહાકાળીમાં કહે છે કે ભદ્રા, તું મને વચન આપ, તું ક્યારેય લગ્ન નહીં કરે, આજીવન બ્રહ્મચારી રહીશ. ત્યારે ભદ્રા કહે છે કે હે માં, હું વચન આપું છું કે હું ક્યારેય લગ્ન નહીં કરું અને જીવીશ ને ત્યાં સુધી તમારી ભક્તિ કરીશ.